આપણે ટમેટાને પણ નાના નાના મોળી નાખવાના છે। ટમેટા આપણે મોળાઈ ગયા છે, તો હવે આપણે લઈશું મરચાંનો વારો। તો મરચાંનો વારો આવી ગયો છે, તો એને પણ આપણે મોળી નાખવી। નાના નાના આપણે મોળીને નાના નાના બટકા કરી નાખવાના છે। આ રીતે આપણે નાના નાના બટકા કરી નાખ્યા। હવે આપણે મોળવાનું છે કોથમરી લીલી, તો એને પણ આપણે ઝીણી ઝીણી મોળી નાખવી। આપણે જો 500 ગ્રામ જેટલી આપણે દૂધી લીધી છે, એને આપણે તપેલીમાં કાઢી અને આપણે 100-150 ગ્રામ જેટલી આપણે ચણાની દાળ લીધી છે। કલાક આપણે પલાળી છે, પાણીમાં પલાળી દીધી હતી। તો જો દાણો પણ આપણે પોસો થઈ ગયો છે, હવે એ આપણે એમાં નાખી દઈશું। હવે આપણે એને પાણી નાખી અને ધોઈ નાખશું। પાણીને આપણે કાઢી નાખવાનું છે। પાણી પણ આપણું નીકળી ગયું છે અને થઈ ગઈ છે સરસ મજાની આપણે ધોઈ એટલે। હવે તો આપણે ચૂલો જો જેગવી નાખ્યો છે અને મૂકી દઈએ કુકર। તો કુકર આપણે દઈશું આપણે તેલ। ત્રણ પાવડા જેટલું આપણે નાખ્યું એમાં તેલ। જો આપણે 1 ચમચી નાખવાનું છે એમાં રાઈ। આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો રાઈ પણ જો આપણી જો રાઈ આપણે ફૂટી ગઈ છે, તો 1 ચમચી નાખશું જીરું, 1 ચમચી નાખશું હિંગ અને 1 ચમચી નાખશું હળદર, અને પછી નાખશું આપણે આદુ અને લીલા મરચાં, અને પછી નાખી દઈએ આપણે ડુંગળી। હવે નાખી દઈશું આપણે ટમેટા। એને આપણે ઘડીક તેલમાં સડવા દઈએ। હવે આપણે જો ટમેટા સડી ગયા છે, તો નાખી દઈશું આપણે આ દાળ ને દૂધી। હવે નાખી દઈશું મીઠું, હવે આપણે નાખી દઈશું એમાં લાલ મરચું। તો આપણે જો 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખી અને હલાવી નાખીએ। હવે નાખી દઈશું એમાં પાણી। આપણે 1 વાટકીઓ પાણી નાખ્યું છે અને પાછું આપણે હલાવી નાખીએ। હવે આપણે એને ઢાંકી
જો આપણે શાક બની અને તૈયાર થઈ ગયું છે. હવે એમાં નાખશું આપણે લીલા ધાણા, આપણે જો બનાવવાના છે બાજરીના રોટલા, તો જો મૂકી દઈશું આપણે પહેલાં તાવડી. આપણે જો પહેલાં નાખશું થોડું પાણી અને પછી નાખશું આપણે 1 ચમચી જેટલું મીઠું અને પછી નાખશું આપણે બાજરાનો લોટ સાળી નાખવાનો છે. નાટી ગયો. હવે આપણે આને મહળી નાખવાનું છે. આ રીતે આપણે થોડું થોડું પાણી નાખવાનું છે, નકર ઢીલો થઈ જાય તો રોટલો આપણે ટીપાય નહીં. આપણે જો લોટ આપણે આ રીતે રાખવાનો છે, નથી આપણે કઠણ કરવાનો, નથી ઢીલો રાખવાનો. આનાથી રોટલો આપણે સરસ મજાનો થાય છે. જો આપણે બીજી બાજુ પણ રોટલો સરસ થઈ ગયો છે સડીને.